સ્મશાનમાં તાંત્રિક વિધિના નામે 15 લાખની ઠગાઈ કરનાર આરોપીની મહેસાણા પોલીસે ધરપકડ કરી। ગૌતમ પંચાલ નામના ઠગબાજે દેવપુરા ગામના ભરત પટેલને એકના ડબલ કરાવી રૂપિયાનો વરસાદ કરવાની લાલચ આપી નાણાકીય છેતરપિંડી આચર્યાનો આરોપ। ગૌતમ પંચાલે પહેલા તો 7000 રૂપિયાનો વરસાદ કરીને દેખાડ્યો હતો। બાદમાં 2 મહિના પછી ગૌતમે ભરત પટેલને તેમના ગુરુ કમલેશ ઉર્ફે મહાકાલ મનુ જોશી સાથે મુલાકાત કરાવી। કમલેશે સ્મશાનમાં તાંત્રિક વિધિ કરીને રૂપિયાનો વરસાદ કરાવવા માટે 5 લાખની માંગ કરી। આંગડિયા મારફતે 2 લાખ રૂપિયા ભુજ મોકલવાનું કહ્યું। ભરત પટેલે ભત્રીજા પિયુષ પટેલને વાત કરતા પિયુષે પણ લાલચમાં આવીને તાંત્રિક વિધિ માટે 5.5 લાખ રૂપિયા આંગડિયાથી મોકલ્યા। બાદમાં કમલેશે દેવપુરા સ્મશાનમાં રાત્રે બોલાવીને એક થેલો આપ્યો અને તેને 3 દિવસ પછી ખોલવાનું કહ્યું। બાદમાં છેતરાયાનો ખ્યાલ આવતા ભરત પટેલે ગૌતમ પંચાલ અને કમલેશ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી, જે ફરિયાદના આધારે પોલીસે આરોપીઓને ઝડપી લીધા। તમને 8 લાખ રૂપિયા આપો તો અમે તમને 10 ગણા પૈસા કઈને આપી દઈશું, એવું કઈ અમારી જોડેથી પૈસા લીધા છે અને અમારી છેતરપિંડી કરી 2 વર્ષ પહેલા। પણ અમારા લોકો હાથમાં કાજા આવી ગયા છે અમારી જોડે। ધૂપ લાવો, ના લાવો, પેલું લાવો, એના કરીને અમને રોજના રોજ 40-50 એમ કરીને 8-9 લાખ રૂપિયા લઈ ગયા। કુલ આંકડો 15 લાખનો છે। ગાડીમાંથી લગભગ 3-4 લાખની ડુપ્લિકેટ નોટો છે, 2 બિયરની બોટલો, ખોપડી, કપડા, હમણાં બધું આટલું ઘણું બધું છે। તો બધું આ લોકોનું જે થયું એમાં હું કે હતો ને પૂછી ગયો, આ લોકોને નોટો ડુપ્લિકેટ હતી, આ ઓલી છે બચોકા બેંક વાળી।